ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે આપણો જે સીસી બોર્ડ 312નો યુનિટ 2 ત્રિઅંગી વનસ્પતિઓ એના આપણે લાસ્ટ 2 લેક્ચરની અંદર ત્રિઅંગીના સામાન્ય લક્ષણોનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે આ પોઈન્ટ પૂરો કરીશું ત્રિઅંગીના સામાન્ય લક્ષણોનો. આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે મુદ્દાઓ જોયા એનો ખાલી ઓવરવ્યૂ એકવાર નજર મારી લઈએ એટલે થોડો તમને વધારે ખ્યાલ આવશે. સૌથી પહેલાં કે ભાઈ ત્રિઅંગી વનસ્પતિઓને આપણે કહીએ છીએ ટેરેડોફાઇટ્સ. ટેરેડોફાઇટ્સ એટલે ટેરોન મીન્સ પીંછા થાય અને ફાઇટોન મીન્સ વનસ્પતિ થાય, એટલે પીંછા જેવી વનસ્પતિ. જે વનસ્પતિના પર્ણો પીંછાકાર રચના ધરાવે છે એવી વનસ્પતિઓને શું કહેવામાં આવે છે? ટેરેડોફાઇટ્સ અથવા તો ત્રિઅંગી વનસ્પતિઓ તરીકે ઓળખવામાં આવે છે. આ પણ જોઈ ગયા કે ભાઈ કેટલી જીવંત વનસ્પતિ છે, કેટલી અશ્મિભૂત વનસ્પતિ છે. બીજું કે ભાઈ કેટલા વર્ષ પહેલાં એનો કયા યુગમાં એનો જન્મ થયેલો. સેકન્ડ થિંગ કે પૃથ્વી ઉપર જેટલી પણ વનસ્પતિઓ છે એમાં આ ટેરેડોફાઇટ્સ એટલે કે ત્રિઅંગી વનસ્પતિ સૌપ્રથમ વાહકધારી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ જે વનસ્પતિ છે કે જેની અંદર સૌથી પહેલાં જલવાહક પેશી અને અન્નવાહક પેશીનું નિર્માણ થયેલું. ત્યારબાદ આપણે એનું નિવાસસ્થાન જોયેલું કે ભાઈ મોટાભાગની ત્રિઅંગી વનસ્પતિઓ સ્થલજ છે. કેટલીક એવી પણ છે જે કેવી છે, પાણીમાં પણ જોવા મળે છે, જલજ છે. કેટલીક રણ પ્રદેશમાં જોવા મળે છે, એટલે અને કેટલી પરરવી સ્વરૂપે છે. એટલે આ 4 પ્રકારના નિવાસસ્થાન આપણે ત્રિઅંગી વનસ્પતિમાં જોયેલા. બીજો મુદ્દો આપણે જોયેલો એના સ્વરૂપનો, કે એનું સ્વરૂપ અને કદ કેવું હોય. તો સ્વરૂપમાં મોટાભાગની ત્રિઅંગી વનસ્પતિઓ એક વર્ષાયુ છોડ સ્વરૂપની હોય થી લઈને બહુ વર્ષાયુ વૃક્ષ સ્વરૂપની પણ હોય છે. એટલે બંનેના ઉદાહરણ પણ આપણે જોઈ લીધા. બીજું બે એની અંદર એનું જે કદ જે ખરું એમાં પણ વિવિધતા જોયેલી, કે નાનામાં નાની ત્રિઅંગી વનસ્પતિ એજોલા છે, મોટા મોટી સાયથિયા છે. એટલે 2 મુદ્દા આપણે જો. ત્રીજો મુદ્દો હતો એની વાનસ્પતિક દેહનો. અહીંયા એ પણ ચર્ચા થઈ ગયેલી કે ભાઈ ત્રિઅંગી વનસ્પતિઓ જે ખરી એમાં બીજાણુજનક અવસ્થા મુખ્ય હોય છે, જ્યારે અત્યાર સુધી આપણે દ્વિઅંગી વનસ્પતિ ભણ્યા હતા એમાં જન્યુજનક અવસ્થા મુખ્ય હતી. એટલે બીજાણુજનક અવસ્થા અહીંયા મુખ્ય હોય. સેકન્ડ થિંગ આપણે એને ત્રિઅંગી કેમ કહીએ છીએ કે ભાઈ મૂળ પ્રકારના પર્ણ ધરાવતી હોય. ખાલી અપવાદ રૂપે એવું છે કે સાયલોટેલ્સ અને સાયલોફાઇટેલ્સ ગોત્રની જે ત્રિઅંગી વનસ્પતિઓ છે એ મૂળ કે પર્ણ ધરાવતી નથી. બીજા મુદ્દા આપણે જોયેલા કે ભાઈ જો સુકાય રચનાની વાનસ્પતિક દેહની વાત કરીએ છીએ તો આપણને ખબર છે કે વાનસ્પતિક દેહ 3 ભાગમાં આવેલો છે, મૂળ પ્રકારને પણ. તો સૌથી પહેલાં મૂળ વિશે વાત કરી લઈએ. તો મૂળ વિશે પણ વાત કરેલી કે ભાઈ અલ્પજીવી હોય, જે પ્રાથમિક મૂળ હોય તો એના સ્થાને એડવાન્ટેટિયસ રૂટ જોવા મળે છે. બીજું એનું પ્રકાંડ કેવું હોય છે? શાખિત હોય છે. મોટા ભાગની ત્રિઅંગી વનસ્પતિઓમાં ખાલી અપવાદ તરીકે એન્જિયોપ્ટેરિસમાં હોતું નથી. પર્ણો તમે જુઓ, 2 પ્રકારના આપણે પર્ણો જોયા. કેટલાકમાં નાના, પાતળા અને સલ્કી પ્રકારના હોય છે. એનું ઇક્વિસિટમ ઉદાહરણ જોયું. સાદા અને અડંદી હોય છે, સેલાજિનેલા જોયું. મોટા અને સંયુક્ત પર્ણો ધરાવતા હોય જે હંસરાજમાં જોવા મળે છે. પછી આપણને એને 2 ભાગમાં વર્ગીકૃત પણ કરેલી, લઘુપર્ણીય અને ગુરુપર્ણીય અથવા મહાપર્ણીય. લઘુ એટલે નાનું, કે જેના પર્ણો નાના છે અને એક જ શિરા ધરાવે છે અને એમાં પર્ણાવકાશ જોવા મળતો નથી. એના ઉદાહરણ જોયેલા સેલાજિનેલા અને ઇક્વિસિટમ. મહાપર્ણીય એનાથી ટોટલ વિરુદ્ધ છે. એટલે જો પહેલો મુદ્દો નિવાસસ્થાનનો હતો, બીજો મુદ્દો આપણો એ નિવાસસ્થાનના 4 પોઈન્ટ આપણે જોયેલા. પછી બીજો મુદ્દો આપણો હતો એની અંદર કે ભાઈ એનું સ્વરૂપ કયા પ્રકારનું હોય એ જોઈ લીધું, એનું કદ કયા પ્રકારનું હોય. પછી વાનસ્પતિક દેહની વાત કરીએ તો એ સ્પષ્ટપણે 3 ભાગમાં અહીંયા વહેંચાયેલો જોવા મળે છે. એ 3 ભાગ વિશે ચર્ચા કરી. હવે વાત કરીએ મધ્યરંભની. મધ્યરંભ પણ આપણે જોઈ ગયા કે ત્રિઅંગી વનસ્પતિઓમાં જુદા જુદા પ્રકારના મધ્યરંભ પણ જોવા મળે છે. એના ઉદાહરણ પણ આપણે જોયા. પછી મધ્યરંભની અંદર આપણે મધ્યરંભ પછીનો મુદ્દો આપણો છે એની વાહક પેશીઓ. તો જો મોટાભાગે વાહક પેશીઓ 4 ઘટકોની બનેલી હોય, પરંતુ અહીં જલવાહક પેશી ત્રિઅંગી વનસ્પતિઓમાં ફક્ત શેની બનેલી હોય છે? જલવાહિની કીઓની. અને અન્નવાહક પેશી શેની બનેલી હોય છે? ચાલની કોષો અને અન્નવાહક મૃદુતક. મોટાભાગની ત્રિઅંગી વનસ્પતિઓમાં આ જ વસ્તુ હોય છે. પરંતુ
કેટલીક એવી પણ વનસ્પતિઓ છે, ઉદાહરણ કે નેફ્રોલેપિસની વાત કરીએ તો એમાં જલવાહિની જે ખરી એ જલવાહક પેશીમાં શું આવેલું છે? જલવાહિનીઓ આવેલી હોય છે. જ્યારે ઇક્વિસેટમ આર્વેન્સ અને ઇક્વિસેટમ જાયગેન્સિયમમાં જે અનવાહક પેશી જે કરી એમાં શું આવેલું છે? ચાલની નલિકા આવેલી હોય છે. એટલે આ કેટલાક ઉદાહરણો જે ખરા એ અન્ય ત્રિઅંગી વનસ્પતિઓ કરતાં વાહક પેશીમાં થોડા તફાવત ધરાવે છે. બીજું આપણે જોયેલું, જો વાહક પેશીની વાત થઈ ગઈ, પછી આપણે છેલ્લે એની વાત કરેલી પ્રજનન વિશે. તો તમને ખ્યાલ હોય તો પ્રજનન બીજાણુ દ્વારા થાય છે, અને એ બીજાણુ ક્યાં ઉત્પન્ન થાય? બીજાણુ ધાનીમાં. બીજું પણ તમને ખ્યાલ હોય તો આપણે એ પણ ચર્ચા કરેલી કે બીજાણુ દ્વારા થતા પ્રજનનને આપણે કયા પ્રજનન તરીકે ઓળખીએ છીએ? અલિંગી પ્રજનન તરીકે ઓળખીએ છીએ. આપણે બીજાણુ ધાનીની વાત કરીએ તો બીજાણુ ધાની જે ખરી એ ક્યાં ઉત્પન્ન થાય? તો જોઈએ, બીજાણુ ધાનીઓ જે ખરી એ મોટે ભાગે પર્ણની નીચેની સપાટી ઉપર ઉત્પન્ન થાય છે. એનું મોટાભાગની ત્રિઅંગી વનસ્પતિઓમાં, જ્યારે કેટલાકમાં પ્રકાંડના ટોચે પણ ઉત્પન્ન થાય, પાર્શ્વીય બાજુ ઉત્પન્ન થાય, એના ઉદાહરણ પણ આપણે જોયા. કેટલાકમાં બીજાણુ ધાની પ્રકાંડની ટોચે ઉદ્ભવતા શંકુમાં ઉત્પન્ન થાય. તો આ આપણે બીજાણુ ધાનીઓ જે ખરી એના જુદા જુદા સ્થાનો જોયા કે ભાઈ ક્યાં ક્યાં જોવા મળે છે. એક વિશિષ્ટ પ્રકારની બીજાણુ ધાની જોવા મળે છે એઝોલા અને માર્સેલિયામાં. એ બીજાણુ ધાનીઓ વિશિષ્ટ રચના ધરાવે છે, એટલે આપણે એને બીજાણુ ધાની નહીં પરંતુ બીજાણુ પ્રાવર એટલે કે સ્પોરોકાર્પ તરીકે ઓળખીએ છીએ. બીજા પોઈન્ટ આને ડાયાગ્રામના આધારે પણ આપણે સરળતાથી સમજ્યા છીએ. આ મુદ્દા આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા, પરંતુ આપણે અભ્યાસની સરળતા કરતાં ફરીથી એનો એકવાર ઓવરવ્યૂ લઈએ છીએ. હવે તમે જુઓ, જે બીજાણુ ઉત્પન્ન થાય છે એ બીજાણુ કાં તો સમબીજાણુ હોય, એ પણ ચર્ચા થઈ ગયેલી કે સમબીજાણુ એટલે બીજાણુ આકાર અને રચનાની દ્રષ્ટિએ કેવા હોય? સમાન હોય, એટલે એને સમબીજાણુ કહેવાય. અને વિષમ બીજાણુ એટલે કે ભાઈ બીજાણુ જે ઉત્પન્ન થાય છે ક્યાં ઉત્પન્ન થાય? બીજાણુ ધાનીમાં. એ જુદા જુદા કદના હોય છે, એટલે કે એક નાનો હોય અને એક મોટો હોય. આ જે બીજાણુ જે ઉત્પન્ન થાય એ અચલ હોય છે, એકકીય હોય છે, સમસ્વરૂપી કે વિષમ સ્વરૂપી હોય છે. સમસ્વરૂપી હોય તો આપણે એને બીજાણુ જ કહીશું, પરંતુ માની લો કે વિષમ સ્વરૂપી હોય એટલે કે જુદા જુદા આકાર અને કદના હોય, તો જે કદમાં નાનો હોય એને લઘુ બીજાણુ કહીએ, અને જે કદમાં મોટો હોય એને આપણે શું કહીએ છીએ? મહાબીજાણુ તરીકે ઓળખીએ છીએ. હવે આ જે બીજાણુ જે ખરા ક્યાં આવેલા છે? બીજાણુ ધાનીમાં. એટલે જ્યારે એનું સ્ફોટન થાય એટલે એ ઉડતા ઉડતા અન્ય જગ્યાએ જશે, અને બીજાણુ જે ખરા એનું જમીન પર અંકુરણ થતાં, જ્યારે એ બીજાણુ અંકુરણ થાય એટલે શું ઉત્પન્ન થાય? જન્યુજનક અવસ્થા અથવા તો જન્યુજનક પૂર્વદેહ ઉત્પન્ન થાય છે. એ પૂર્વદેહને આપણે સુકાયક તરીકે પણ ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ બધી પોઈન્ટ આપણે ભણી ગયા છે, ખાલી એક પ્રકારનું રિવિઝન છે. સમબીજાણુક જે ત્રિઅંગી વનસ્પતિની જન્યુજનક અવસ્થા જે ખરી એ મોટા કદની અને ઉભયજીવી હોય છે, જ્યારે વિષમ બીજાણુકની કદમાં કેવી હોય છે? નાની હોય છે. એટલે આ જે આપણો એના પછીનો પોઈન્ટ હતો બીજાણુ ધાનીઓ, એના કેટલાક મુદ્દા જોયા કે ભાઈ બીજાણુ ધાની હોય એનું સ્થાન જોયું કે ભાઈ ક્યાં આવેલી હોય. બીજું, બીજાણુ ધાનીમાં ઉત્પન્ન થતા બીજાણુ કયા પ્રકારના હોય એ પણ જોયું. એટલે જુદા જુદા આપણે ઉદાહરણ જોયા. જ્યારે બીજાણુનું અંકુરણ થાય તો કયા પ્રકારની જન્યુજનક અવસ્થા ઉત્પન્ન થાય એ પણ જોયું. ઉભયલિંગી ઉત્પન્ન, સમબીજાણુ પ્રકારમાં ઉભયલિંગી ઉત્પન્ન થાય, મોટી થાય. વિષમ બીજાણુકમાં નાના કદની થાય, એકલિંગી થાય, એ પણ જોયું. હવે વાત કરીએ લિંગી પ્રજનન અવયવો. અહીંયા લિંગી પ્રજનન અવયવો પૂર્વ દેહમાં ખંચિત થયેલા હોય છે. ખંચિત એટલે ખૂપેલા હોય સેલાજીનલ ઇક્વિસેટમમાં. તો કેટલાકમાં તે કેવા હોય છે? ઉપસેલા હોય છે. સુકાઈની ઉપર સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ. આપણે નરી આંખે નથી જોઈ શકતા, પરંતુ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં સપોઝ એની રચના જોવામાં આવે તો આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ એ લિંગી પ્રજનન અવયવો ઉપસેલા જોવા મળે છે. હવે આટલાથી આપણો પોઈન્ટ જે બાકી છે અહીં પૂરો કરીએ. આપણે ચર્ચા થઈ એ પ્રમાણે કે બે પ્રકારના પ્રજનન અવયવો, લિંગી પ્રજનન અવયવો હોય. કોણ? પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, આ જે દ્વિઅંગી વનસ્પતિઓમાં આપણે પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની ભણી ગયા, એટલે મોટા ભાગનું વર્ણન અહીંયા રિપીટ થશે. થોડા કેટલાક જ ફેરફાર હશે. અહીંયા પુંજન્યુધાનીની રચના અને સ્ત્રીજન્યુધાનીની રચના એ ઓલમોસ્ટ આપણે દ્વિઅંગી વનસ્પતિઓમાં ભણ્યા ને બ્રાયોફાઇટ્સમાં, એના જેવી જ છે. તો જો આપણે જોઈએ કે ભાઈ પુંજન્યુધાનીઓ જે ખરી એ ક્યાં ઉત્પન્ન થશે? એ તમને ખ્યાલ છે કે ભાઈ સુકાયક ઉપર ઉત્પન્ન થાય છે.
હવે એની રચના જોઈએ કે ભાઈ ક્યાં હોય, કેવી રચના હોય કે પૂજન્યુધાની જે ખરી એ બહારની બાજુએ એક સ્તરીય રક્ષણાત્મક આવરણથી રક્ષાયેલી હોય છે. આપણે ડાયાગ્રામના આધારે કદાચ સમજીએ તો તમને ખ્યાલ આવશે. આ રહી એની પૂજન્યુધાની. તમે જુઓ, સૌથી બહારની બાજુએ એક સ્તરીય રક્ષણાત્મક આવરણ આવેલું છે. આવી જ રચના આપણે દ્વિઅંગી વનસ્પતિમાં પણ જોતા હતા. એ પૂજન્યુધાની કાં તો અદંડી હોય કાં તો ટૂંકો દંડ ધરાવતા હોય. હવે આ ડાયાગ્રામ આપણને દેખાય છે કે આમાં કોઈ પણ પ્રકારનો દંડ જોવા મળતો નથી. એટલે આ ડાયાગ્રામ આપણે જોઈએ છીએ એમાં પૂજન્યુધાની કેવી છે? અદંડી હોય છે. અને જો હોય દંડ તો કેવો હોય? ટૂંકો હોય. હવે આ પૂજન્યુધાની જે ખરી એના અગ્રભાગે આવેલા ઢાંકણ કોષ નાશ પામે, ખાસ કરીને પ્રજનન અવસ્થા ફલન વખતે એ પૂજન્યુધાનીના અગ્રભાગે આવેલા ઢાંકણ કોષો નાશ પામતા પૂજન્યુધાની જે કરી એનું શું થાય છે? સ્ફોટન થાય છે. અને જ્યારે સ્ફોટન થાય, ઢાંકણ કોષો ક્યાં આવેલા હોય એ પણ તમને ખ્યાલ હશે. આપણે આગળ ભણેલા છીએ કે ભાઈ પૂજન્યુધાનીની જે દિવાલ એ રક્ષણાત્મક આવરણ જે ખરું એટલે અહીંયા શું આવેલું હોય? ઢાંકણ કોષો આવેલા હોય. જ્યારે ફલનની ક્રિયા થવાની હોય એટલે આ ઢાંકણ કોષો શું થાય છે? નાશ પામે છે. એટલે એની અંદર આવેલા આ બધા ચલપૂજન્યુ જે ખરા એ શું થઈ જાય છે? મુક્ત થાય છે. પાણીમાં શું થાય છે? મુક્ત થાય છે. હવે પૂજન્યુધાનીની રચના જોઈ લીધી. એ સ્ફોટન થાય એટલે શું ઉત્પન્ન થાય એ પણ જોઈ લીધું કે ભાઈ ચલપૂજન્યુ મુક્ત થાય છે. હવે ચલપૂજન્યુ કેવા હોય એ જોઈએ. ચલપૂજન્યુ જે ખરા એક કોષીય હોય છે, એટલે કે એક જ કોષના બનેલા હોય છે. એક કોષ કેન્દ્રીય હોય છે અને કેવા હોય છે? કુંતલાકાર હોય છે. કુંતલાકાર એટલે તમે ડીએનએની રચના ભણ્યા હશો કે જેમ આમ વળેલા હોય ને રાઉન્ડ સ્પ્રિંગની જેમ. એટલે આમાં ત્રિઅંગી વનસ્પતિઓમાં જે ચલપૂજન્યુ જે ખરા એ કુંતલાકાર હોય છે અને મોટા ભાગે કેવા હોય છે? દ્વિકશાધારી હોય છે, એટલે બે જ કશા ધરાવે છે. પરંતુ સાયલોટેલ્સ, ઇક્વિસેટેલ્સ અને ટેરોપ્સિડા આ જે ગોત્ર જે ખરા એ ગોત્રની વનસ્પતિઓમાં ચલપૂજન્યુ જે ખરા એ કેવા હોય છે? બહુકશાધારી હોય છે. અહીંયા ડાયાગ્રામમાં પણ બતાવેલો છે. જો આ રહ્યો આપણો ચલપૂજન્યુ. આ અહીંયા દેખાય ને સ્પ્રિંગ જેવી રચના, એ આપણો ચલપૂજન્યુ છે. અને તમે જો અહીંયા આપણા ડાયાગ્રામમાં કેવા બતાવેલું છે? કેટલી બધી કશા છે? ઘણી બધી કશા છે, એટલે બહુકશાધારી છે. જે ખાસ કરીને ઇક્વિસેટેલ્સ, ટેરોપ્સિડેસ અને સાયલોટેલ્સ ગોત્રમાં જ એ ચલપૂજન્યુ બહુકશાધારી હોય છે. બાકીની બધી જ જે ત્રિઅંગી વનસ્પતિઓ છે એમાં ચલપૂજન્યુ કેવા હોય છે? દ્વિકશાધારી હોય છે. કુંતલાકાર તો દરેકમાં હશે. જે આપણે ડાયાગ્રામમાં તમે જોયું કે જો આ ઉપરનો ભાગ આપણને દેખાય એ શું છે? આ આખો ચલપૂજન્યુ છે. અરે નીચેનો તો એ અંડકોષ હશે, એના ઉપર નથી જતા. એ સ્ત્રીજન્યુધાની ભણીશું એટલે જોઈશું. એટલે આ તમે જુઓ, એ આખો સ્પ્રિંગની જેમ વળેલો હોય છે. ચલપૂજન્યુ કુંતલાકાર હોય છે. એટલે પૂજન્યુધાની વિશેની ચર્ચા પૂરી કરી. હવે આપણે જોઈએ સ્ત્રીજન્યુધાની કેવી હોય. જો દ્વિઅંગીમાં હતી એ જ પ્રમાણે સ્ત્રીજન્યુધાની જે ખરી એ બે ભાગમાં વહેંચાયેલી હોય. કઈ? ગ્રીવા અને અંડધાની એમ બે ભાગમાં શું હોય છે? વહેંચાયેલી હોય છે. ગ્રીવા જે ખરી એ પૂર્વ દેહમાં સહેજ ઉપસેલી હોય છે, જ્યારે અંડધાની જે ખરી એ પૂર્વ દેહમાં કેવી હોય છે? ખંચિત એટલે ખૂપેલી હોય છે. અહીંયા ડાયાગ્રામમાં જોઈએ, આ આખો સ્ત્રીજન્યુધાની છે. આ આપણો ગ્રીવાનો ભાગ, આ એનો અંડધાનીનો ભાગ, જેવું દ્વિઅંગી વનસ્પતિમાં પણ જોવા મળતું હતું. થોડોક જ ફેરફાર છે દ્વિઅંગી વનસ્પતિઓ કરતાં ત્રિઅંગીમાં. તો બે ભાગમાં વહેંચાયેલી છે, ગ્રીવા અને અંડધાની. એટલે આ ભાગ જે ખરો એ સુકાયક જે ખરો, પૂર્વ દેહ જે ખરો એ અંડધાની જે ખરી એ સુકાયકની અંદર કેવી હોય છે? ખૂપેલી હોય છે. એ આપણને કદાચ ડાયાગ્રામમાં પણ અહીંયા દેખાય છે. જ્યારે ગ્રીવાનો જે ભાગ જે ખરો આખો એ કેવો હોય છે? બહારની બાજુએ ઉપસેલો હોય છે. હવે એની રચનાની વાત કરીએ તો સ્ત્રીજન્યુધાની જે ગ્રીવા જે ખરી એ આયામ રીતે ગોઠવાયેલા 4 ગ્રીવા કોષોની બનેલી હોય છે. આયામ એટલે ઊભી હરોળમાં ગોઠવાયેલા. આ તમે જુઓ કેટલા છે? 4 ગ્રીવા કોષો ડાયાગ્રામ આપણને સ્પષ્ટપણે જોવા મળે છે. એ ઊભી હરોળમાં એટલે કે આયામ હરોળમાં ગોઠવાયેલા 4 ગ્રીવા કોષોનું બનેલું હોય છે અને 1 કે 2 ગ્રીવા કુલ્યા કોષો ધરાવે છે. અહીંયા જુઓ, અહીંયા આપણે 1 બતાવેલો છે, કેટલાકમાં 2 પણ હોય છે. એટલે 4 ગ્રીવા કોષો અને 1 ગ્રીવા કુલ્યા કોષ, નેક કેનાલ સેલ્સ. જ્યારે આપણે દ્વિઅંગી વનસ્પતિમાં જોવા મળતા હતા એ આખી રચના જ અલગ હતી. અહીંયા 2 ભાગમાં વેચાય છે, સાચી વાત છે કે ભાઈ ગ્રીવા અને અંડધાનીમાં.
પરંતુ અહીંયા ગ્રીવા કોષો 4 છે, જ્યારે પેલાની અંદર આપણે લગભગ તમે માનો 4 થી 6ની વેરિએશન જોવા મળતું. સેકન્ડ થિંગ કે અહીંયા ગ્રીવાકુલ્ય કોષ 1 અથવા 2 જ હોય છે, જ્યારે દ્વિઅંગી એટલે કે બ્રાયોફાઇટમાં ગ્રીવાકુલ્ય કોષોની સંખ્યા પણ 4 થી 6ની વચ્ચે હતી. એટલે આ ફેરફાર આપણને ત્રિઅંગીઓમાં જોવા મળે છે. બીજું આપણે જોઈએ, આની અંદર જો 1 કે 2 ગ્રીવાકુલ્ય કોષો હોય અને અંડધાની જે અંડકોષ જે ખરો એ અંડકોષમાં તમે જો આ રહ્યો અંડકોષ અને એની ઉપર આવેલો અંડધાની કુલ્યકોષ, એની રચના અન્ય જે આપણે આગળ બ્રાયોફાઇટ્સ ભણ્યા, દ્વિઅંગી ભણ્યા એના જેવી છે કે ભાઈ કદમાં જે મોટો હોય એને આપણે અંડકોષ કહીએ અને એની ઉપર આવેલો જે ભાગ છે એને શું કહીએ? અંડધાની કુલ્યકોષ. ખાલી ગ્રીવામાં જ આપણને થોડો ફેરફાર જોવા મળે છે. એટલે હવે જુઓ, હવે થશે શું? ફલન પહેલાં આપણે હવે 2 જે પ્રજનન અવયવો છે એની ચર્ચા કરી લીધી કે ભાઈ પુંજન્યુધાની કેવી હોય અને સ્ત્રીજન્યુધાની કેવી હોય. હવે આ બંને જ્યારે ઉત્પન્ન થઈ જાય છે ફલનની ક્રિયા થાય તો શું થશે? ફલન વખતે શું થશે? સૌથી પહેલાં ફલન પહેલાં ગ્રીવાકુલ્ય કોષો નાશ પામે છે અને નાશ પામી તેમાંથી શ્લેષ્મ દ્રવ્ય બહાર આવે છે. ગ્રીવાકુલ્ય કોષો શું થઈ? નાશ પામી શ્લેષ્મ દ્રવ્યમાં ફેરવાય છે, જેના કારણે ચલપુજન્યુ જે ખરા એ ચલપુજન્યુઓ સ્ત્રીજન્યુધાની તરફ આકર્ષાય છે. હવે આ પણ આપણને ખ્યાલ છે કે ફલન માટે પાણી અનિવાર્ય છે. જે દ્વિઅંગી વનસ્પતિઓમાં હતું એ જ વસ્તુ અહીંયા લાગુ પડે છે કે ભાઈ ત્રિઅંગી વનસ્પતિઓમાં પણ ફલન માટે પાણી કેવું હોય છે? અનિવાર્ય હોય છે. હવે શું થશે? એ જે ચલપુજન્યુ જે ખરા એ ચલપુજન્યુ અંડકોષ સાથે જોડાશે. એટલે ચલપુજન્યુ રંગસૂત્રની દ્રષ્ટિએ કેવો હોય? એકકીય હોય. અંડકોષ કેવો હોય? એકકીય હોય. એટલે આ બંને કોષો એટલે કે ચલપુજન્યુ અને અંડકોષ જ્યારે જોડાય એટલે દ્વિકીય એટલે કે 2n યુગ્મનજનું નિર્માણ થાય છે. આ બધી જ ચર્ચા આપણે આગળ થયેલી છે દ્વિઅંગી વનસ્પતિમાં, સેમ ઓલમોસ્ટ સિમિલર છે. હવે શું થશે? જે યુગ્મનજ જે બન્યું એ શું છે? દ્વિકીય બીજાણુજનક અવસ્થાના ઉદ્ભવ માટે માતૃકોષ તરીકે કાર્ય કરે છે. જો તમને એમ થાય કે જન્યુજનક અવસ્થા ક્યાં ગઈ, તો તમને ખ્યાલ હોય કે જ્યારે બીજાણુજનક અવસ્થા દરમિયાન આપણે ચર્ચા કરેલી કે ભાઈ બીજાણુજનક અવસ્થા આપણે ભણતા હતા એમાં બીજાણુધાનીમાં એ વાત થયેલી કે ભાઈ બીજાણુ ઉત્પન્ન થાય 2 પ્રકારના, સમબીજાણુક અને વિષમબીજાણુક. એટલે જ્યારે આ બીજાણુ ઉત્પન્ન થાય એટલે કઈ અવસ્થાની શરૂઆત થાય? જન્યુજનક અવસ્થાની. અને તમે જુઓ કે ભાઈ જ્યારે આ બીજાણુનું અંકુરણ થાય છે એટલે શું બનાવે છે? જન્યુજનક અવસ્થાનું નિર્માણ થાય છે. એટલે બીજાણુનું અંકુરણ થાય એટલે કઈ અવસ્થાનું નિર્માણ થાય? જન્યુજનક અવસ્થા. અને જે જન્યુજનક અવસ્થાની જે રચના જે બને છે અંકુરણ, બીજાણુના અંકુરણના કારણે, એ રચનાને પૂર્વદેહ અથવા તો સુકાયક કહે છે. તમને એમ થાય કે પૂર્વદેહ અથવા સુકાયક કેવો હોય? પરંતુ જો તમને યાદ હોય તો F5ની અંદર તમે હંસરાજ ભણેલા, એ હંસરાજની અંદર સુકાયકની રચના આવતી હતી, પૂર્વદેહની રચના આવતી, જેને પ્રોથેલસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એની રચના જે હાર્ટ શેપ જેવી રચના જો તમને યાદ હોય એવી રચના હતી. તો એ શું છે? જન્યુજનક અવસ્થા છે. અને એ રચનાને શું કહેવામાં આવે છે? પૂર્વદેહ અથવા સુકાયક તરીકે ઓળખવામાં આવે છે. એટલે બીજાણુનું અંકુરણ થાય એટલે જન્યુજનક અવસ્થાની શરૂઆત થાય. અને એ જન્યુજનક અવસ્થા દરમિયાન શું ઉત્પન્ન થાય છે? લિંગી પ્રજનન અવયવો જન્યુજનક અવસ્થા દરમિયાન. બરાબર. એ પ્રજનન અવયવોમાં કોણ છે? પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની, જે આપણે જોઈ ગયા. આ બંને પ્રજનન અવયવ ઉત્પન્ન થાય એટલે શું થશે? ફલનની ક્રિયા થશે. ફલનની ક્રિયામાં જે આગળ થતું તે જ પ્રમાણે ગ્રીવાકુલ્ય કોષો નાશ પામે, શ્લેષ્મામાં પરિણમે એટલે ચલપુજન્યુ તેના તરફ આકર્ષાય. બીજું, ફલન માટે પાણી અનિવાર્ય છે. હવે એ જે ચલપુજન્યો અને અંડકોષ એકબીજા સાથે જોડાય એટલે શું બને? દ્વિકીય યુગ્મનજ બને. જેવું યુગ્મનજ બનશે એટલે ત્યાંથી કઈ અવસ્થાની શરૂઆત થશે? બીજાણુજનક અવસ્થાની શરૂઆત થાય છે. હવે થાય છે શું એ જોઈએ. આ યુગ્મનજ જે ખરું એ એક જ કોષનું બનેલું હોય, એક કોષીય હોય. એ વિભાજન પામીને, વારંવાર વિભાજન પામીને યુગ્મનજ શેમાં પરિણમે છે? ભ્રૂણની અંદર. યુગ્મનજ વારંવાર વિભાજન પામીને શેમાં નિર્માણ પામે છે? ભ્રૂણમાં. હવે આ જે બહુકોષીય ભ્રૂણ જે ખરો એ બહુકોષીય ભ્રૂણ ઉપર અને નીચેની તરફ એમ સ્પષ્ટ 2 ભાગમાં વહેંચાયેલો જોવા મળે છે. તમે એ બહુકોષીય ભ્રૂણની રચના જુઓ તો ઉપરના કોષોનો સમૂહ અને નીચેના કોષોનો સમૂહ એમ સ્પષ્ટપણે 2 ભાગમાં વહેંચાયેલો છે. જેમાં નીચેની તરફના જે કોષોનો સમૂહ જે ખરો એ નીચેની તરફના કોષોમાંથી શું નિર્માણ પામે છે? પાદ અને મૂળ ઉદ્ભવે છે. જ્યારે ઉપરની તરફના ભાગમાંથી પ્રરોઆગ્ર ઉદ્ભવે છે.
પ્રરો આગળ એટલે શું થશે? પ્રકાંડ અને પર્ણ એ બંને નિર્માણ પામે છે. એટલે આ આપણે એની ચર્ચા કરી. હવે જોઈએ છેલ્લો પોઈન્ટ કે ભાઈ એના જીવનચક્રમાં બીજું શું જોવા મળે છે કે ભાઈ ત્રિઅંગી વનસ્પતિના જીવનચક્ર જે કરવું એ જીવનચક્રમાં વિષમ સ્વરૂપી અવસ્થાઓ. વિષમ સ્વરૂપ એટલા માટે કહેવામાં આવે છે કે ભાઈ એક જન્યુજનક અવસ્થા છે તો બીજી કેવી છે? બીજાણુજનક અવસ્થા છે. આ બંને અવસ્થાઓ વિષમ સ્વરૂપી અવસ્થાઓ એ પારસ્પરિક રીતે સ્પષ્ટ રીતે એની અંદર શું જોવા મળે છે? એકાંતર જનનની ક્રિયા જોવા મળે છે. એટલે કે અલ્ટરનેશન ઓફ જનરેશન. એકાંતર જનન કોને કહેવાય એ પણ આપણને ખ્યાલ હશે. એકાંતરે આવતી હોય જે અવસ્થાઓ એકબીજાને એકાંતરે આવતી હોય એને શું કહેવામાં આવે છે? એકાંતર જનન. એટલે તમે જુઓ અહીંયા ત્રિઅંગીની વાત કરીએ તો પહેલાં બીજાણુજનક અવસ્થા આવે કેમ કે એ મુખ્ય છે. બીજાણુજનક અવસ્થા દરમિયાન જ્યારે બીજાણુનું અંકુરણ થાય અને કઈ અવસ્થા આવે? જન્યુજનક અવસ્થા આવે. જન્યુજનક અવસ્થામાં શું ઉત્પન્ન થાય? લિંગી પ્રજનન અવયવો પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની એ બંનેનું ફલન થાય એટલે યુગ્મનજ બને. એટલે જેવો યુગ્મનજ બનશે એટલે કઈ અવસ્થા આવશે? બીજાણુજનક અવસ્થા આવશે. એટલે આમ ચક્ર આ રીતે કન્ટિન્યુઅસલી ફરતું રહે છે. એટલે આ બંને અવસ્થાઓ જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા એકબીજાને એકાંતરે જોવા મળે છે. એકબીજાને એકાંતરે ઉત્પન્ન થતી હોય છે. એટલે આ ઘટનાને આપણે શું કહીએ છીએ? એકાંતર જનન. એકાંતરિત રીતે નિર્માણ પામતી અવસ્થાઓ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ત્રિઅંગીના સામાન્ય લક્ષણો એટલે કે જનરલ કેરેક્ટર ઓફ ટેરેડોફાઇટ્સ પૂરા કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર નવા મુદ્દા સાથે આપણે મળીશું. તો આ ત્રિઅંગીના સામાન્ય લક્ષણો તમે વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરશો. થેન્ક યુ.